हेलो फ्रेंड्स, आज आपणे धोरण 9 અને 10 બંનેને ઉપયોગી થાય એવો એક ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, જે છે આયનોની બનાવટ। આયનો કેવી રીતે બને? તમે બધાએ સાંભળ્યું જ હશે કે સોડિયમ ક્લોરાઇડ મીઠું, પણ એ મીઠું કેવી રીતે બને છે? સોડિયમ શું કરે છે, ક્લોરીન શું કરે છે? એ બંને ભેગા થયા, અલગ અલગ તત્વો છે, ભેગા થયા કેવી રીતે ભેગા થયા? એ બંનેથી સંયોજન બન્યું, તો શેને આધારે સંયોજન બન્યું? એવું તમે ક્યારેક ને ક્યારેક તો વિચાર્યું જ હશે। તો સોડિયમ છે એ પોતાના ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની આપલે કરે છે, મતલબ આપે છે, અને ક્લોરીન છે એ ઇલેક્ટ્રોનને મેળવે છે, એટલે કે ઇલેક્ટ્રોનની આપલે થઈ। એક ઇલેક્ટ્રોન આપે છે અને બીજું તત્વ છે એ જ ઇલેક્ટ્રોનને મેળવે છે। તો આ બધા જ તત્વો કેવી રીતે ઇલેક્ટ્રોનની આપલે કરીને સંયોજન બને છે, એટલે કે આયનો દ્વારા જોડાય છે, તો એ આયનોની બનાવટ વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ। હું મિલન ચોથાણી, માધ્યમિક વિભાગ, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ। શરૂઆત કરીએ આપણે કે આયનોની બનાવટ કેવી રીતે બનાવી શકીએ। તમે બધા જ જાણતા હશો કે આપણે જે તત્વો છે એ તત્વોમાં 1 થી 10 તત્વોને ઉદાહરણ દ્વારા સમજીએ તો પહેલા ક્રમ આપી દઈએ। પહેલું તત્વ તમને બધાને ખબર છે, હાઇડ્રોજન, H એટલે હાઇડ્રોજન। ત્યાર પછી બીજું નંબરનું તત્વ હિલિયમ, He એટલે હિલિયમ। યાદ રાખવાનું કે જ્યારે પણ તત્વોને તમે લખતા હોય ત્યારે એક શબ્દ આવતો હોય, એટલે કે એક જ અક્ષર છે, તો એ હંમેશા કેપિટલ હશે, અને જો બે શબ્દ આવતા હશે તો પહેલો કેપિટલ અને બીજો સ્મોલ શબ્દનો ઉપયોગ કરશું, હિલિયમ। ત્યાર પછી ત્રીજા નંબરનું તત્વ છે લિથિયમ। ત્યાર પછી ચોથા નંબરનું તત્વ છે બેરેલિયમ। ત્યાર પછી 5 નંબરનું તત્વ છે બોરોન। 6 નંબરનું તત્વ છે કાર્બન। જ્યાં એક શબ્દ આવે છે યાદ રાખવાનું એ હંમેશા કેપિટલ આવશે, જ્યાં બે શબ્દ આવે છે ત્યાં બીજો અક્ષર હંમેશા સ્મોલ લેટરમાં હશે। ત્યાર પછી 7 નંબરનું તો નાઇટ્રોજન। 8 નંબર ઓક્સિજન, એક અક્ષર કેપિટલ। 9 નંબર ફ્લોરિન, અને 10 નંબર છે નિયોન। તો તમને એમ પ્રશ્ન થતો હશે કે આ કેમ યાદ રાખવા? તો એકદમ સિમ્પલ છે કે આ જે તત્વો છે એનો પહેલો શબ્દ તમે લઈ લો એટલે એક ચાવી બની જાય, જે આપણને યાદ રહેશે। આ બધા જ તત્વો સરળતાથી યાદ રહી જાય છે। તમે હજી બુકની અંદર જોતા જ હશો કે આ બધા તત્વો છે એ તત્વોને યાદ પણ રાખવા પડશે। તો યાદ રાખવા માટે પહેલો શબ્દ તો ચાવી બનાવતા જઈએ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। પહેલા શબ્દ લીધો તો શું બને? તો કે હા હી લી। આપણે એની ચાવી પણ લખતા જઈએ અહીંયા, એટલે યાદ રહે હા હી લી। જો 3 શબ્દને ભેગા જોડ્યા, હા હી લી। ત્યાર પછી બેબો, હા હી લી બેબો। ત્યાર પછી 6 અને 7મા નંબર કાના, હા હી લી બેબો કાના ઓ ફની। આ આપણા 10 તત્વોને યાદ રાખવા માટેની ચાવી થઈ ગઈ, હા હી લી બેબો કાના ઓ ફની। 10 તત્વો યાદ રહી ગયા, પણ આપણે તો એનો આયન બનાવવો છે। તો એ આયન બનાવવા માટે શું કરવું? તો કે આપણે આગળ જે ક્રમ લખ્યો છે એનો પરમાણુ ક્રમાંક છે। પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે તટસ્થ પરમાણુ હોય, એકલો પરમાણુ હોય, એની અંદર રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા। તો અંદર પ્રોટોન હોય ને ઇલેક્ટ્રોન હોય, કારણ કે પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, એટલે કે જેટલો ધન વીજભાર થાય એટલો જ ઋણ વીજભાર થવાનો। તો ધારો કે હાઇડ્રોજન છે એની અંદર ધન વીજભાર તરીકે પ્રોટોન 1 છે, તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોવાના છે? 1 હોવાનો છે। એનો મતલબ એમ કે અહીંથી જેટલા પણ તત્વો આપણે લઈએ એમની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય। તો પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો જે સંખ્યા પ્રોટોન ઇલેક્ટ્રોનની છે એ જ એનો પરમાણુ ક્રમાંક થયો, કારણ કે વ્યાખ્યા છે કે 2 માંથી 1ની સંખ્યા। તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા। હાઇડ્રોજન છે એની અંદર 1 પ્રોટોન હોય અથવા 1 ઇલેક્ટ્રોન હોય, આપણે એમ કહી શકીએ, તો એનો પરમાણુ ક્રમાંક 1 છે। ધારો કે કાર્બન છે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, મતલબ કે પ્રોટોનની સંખ્યા 6 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 જ છે। તો 6 છે એટલા માટે એનો પરમાણુ ક્રમાંક 6 થયો। આના પરથી આપણે આયનો બનાવવા છે તો આપણને એની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ। તો ઇલેક્ટ્રોન રચના માટે તો કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી થાય, ક્રમાનુસાર ગોઠવાતા જાય। તો હાઇડ્રોજન છે
એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો ઇલેક્ટ્રોન રચનામાં એની પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે આપણે 1 લખી દઈએ. જો એની પાસે જેટલા ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી કરવાની છે. હમણાં જોતા જઈએ, જેમ જેમ આગળ જઈશું એમ વધારે ખ્યાલ આવતો જશે. હિલિયમ છે, પરમાણુ ક્રમાંક કેટલા? તો કે 2. એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 2 હોય. પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ એની પાસે ઇલેક્ટ્રોન હોય, એટલા જ એની પાસે પ્રોટોન હોય. તો હિલિયમ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો ઇલેક્ટ્રોન રચનામાં આપણે લખશું 2. હવે આપણને એમ થાય કે ક્રમ જ લખવા છે તો આના આ ક્રમ કેમ નહીં? પણ ના, એવું નથી. હવે શું થશે? તો કે આ પહેલી કક્ષા ભરાઈ ગઈ. તો કક્ષા માટેના કેટલાક નિયમો છે. શું નિયમો છે? તો કે પહેલી કક્ષા હોય એ પહેલી કક્ષા, એની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. 2 ઇલેક્ટ્રોન આવી જાય પછી એ ભરાઈ જાય. આપણે કોઈ વસ્તુને ભરવી છે, ધારો કે 2 કિલો છે પણ આપણી પાસે ડબ્બો 1 કિલોનો હોય તો આપણે શું કરીએ? 1 કિલોના 2 ડબ્બા કરીએ. બરાબર છે? એટલે એક વસ્તુ એમાં ભરાઈ ગઈ, 1 કિલો ભરાઈ ગઈ, પછી બીજા ડબ્બાનો ઉપયોગ કરીએ. એવી જ રીતે ઇલેક્ટ્રોન છે કક્ષામાં વહેંચણી થાય, ગોઠવાય. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. તો 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા પછી એ આગળની કક્ષામાં ગોઠવાય એટલે બીજી કક્ષા. તો બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર છે? ત્યાર પછી ત્રીજી કક્ષા, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્યાર પછી ચોથી કક્ષા, ચોથી કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 4 કક્ષાઓ હોય. બરાબર છે? તો આ 4 કક્ષામાં પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32 ઇલેક્ટ્રોન સમાય. હવે શું? તો કે બીજી, ત્રીજી અને ચોથી કક્ષાઓ છે એ પેટા કક્ષાઓ ધરાવે. તો પેટા કક્ષાઓમાં એસપીડીએફ 4 પ્રકારની કક્ષકો આવે. એની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી થાય. આ ઉપરાંત અષ્ટકનો નિયમ છે. એ અષ્ટકનો નિયમ એવું કહે છે કે કોઈ પણ તત્વ લઈ લ્યો એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. બરાબર? કોઈ પણ તત્વ લ્યો એની છેલ્લી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન છે તો 8 જ સમાશે, બાકીના બધાની વહેંચણી થઈ જશે. તો વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 8 ઇલેક્ટ્રોન સમાય છે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ કે પહેલી કક્ષા હતી તો એમાં 1 સમાઈ શકે. હા, એની પાસે 1 છે તો પહેલી કક્ષામાં જ સમાશે. ધારો કે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે તો એની પાસે એક કક્ષામાં 2 સમાઈ શકે, પહેલી જ કક્ષામાં સમાશે. હવે શું થશે? તો કે લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે. કેવી રીતે ભરાશે? પહેલી કક્ષામાં જશે, પછી ક્રમશઃ બીજી કક્ષામાં જશે. તો પહેલી કક્ષામાં કેટલા સમાઈ શકે? તો કે વધુમાં વધુ 2 એટલે લખવાનું પહેલા 2. 2 થઈ જાય પછી તો કે એની પાસે હતા તો 3 ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોન તો એના પછીની કક્ષામાં ગોઠવાય એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2, 1. બરાબર છે? ત્યાર પછી બેરિલિયમ, તો પરમાણુ ક્રમાંક કેટલો? 4. પરમાણુ ક્રમાંક 4 છે એટલે એનો મતલબ એમ કે 4 ઇલેક્ટ્રોન, તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાય? 2 એટલે આપણે અહીંયા લખી દઈએ 2. ત્યાર પછી તો કે પછીના જે વૈધા એ બીજી કક્ષામાં જશે. બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાઈ શકે છે? 8. તો 8 સમાશે ત્યાં સુધી એ કન્ટિન્યુ ચાલશે. નેક્સ્ટ જોઈએ, બોરોન છે. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે એની પાસે? 5 ઇલેક્ટ્રોન છે. 2 પહેલી કક્ષામાં સમાઈ ગયા. હવે તો કે બીજી કક્ષામાં જશે. કેટલા વૈધા? તો કે 3, 3 ને 2 5. ઓકે. ત્યાર પછી કાર્બન, તો કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4, ટોટલ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. નાઇટ્રોજન પાસે તો કે 7 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં તો 2 જ સમાશે કારણ કે એની પાસે વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાની જગ્યા નથી એટલે 2 સમાણા. કેટલા વૈધા? તો કે 5 વૈધા એટલે અહીંયા લખી દઈએ 5. ત્યાર પછી ઓક્સિજન, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન? 8. જેટલો એનો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન. આ વસ્તુ મગજમાં બેસાડી દેવાની. તો 8, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. ત્યાર પછી જોઈએ ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9 છે. 9 પરમાણુ ક્રમાંક, પહેલી કક્ષામાં 2 જ સમાશે. ત્યાર પછીની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. અને નિયોન છે, પહેલી કક્ષામાં 2, 10 ઇલેક્ટ્રોન છે એટલે પછીની કક્ષામાં 8 સમાજ. અહીંયા આ કક્ષા ભરાઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાય છે? 8 ઇલેક્ટ્રોન સમાય છે. એટલે અહીંયા આ કક્ષાઓ ભરાઈ ગઈ. આપણે આટલાના પહેલા કેવી રીતે આયનો બનાવી શકીએ? આજનો આપણો ટોપિક જ એ છે કે આયનો કેવી રીતે બનશે. એ આયનો સંયોજનમાં ભાગ લઈને સંયોજન બનાવતા હોય તો આપણને સંયોજનો કેવી રીતે આવડશે? આ આયનો આવડતા હશે તો આવડશે. તો હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક 1 છે. ચલો આપણે હવે જોઈએ, ધારો કે કોઈ પરમાણુ છે, એક કેવી રીતે પોતાના ઇલેક્ટ્રોનની આપ-લે કરશે, મતલબ કોઈકને આપશે ને કોઈક છે મેળવે છે. કેવી રીતે મેળવશે? તો યાદ રાખવાનું
કે જે પરમાણુની છેલ્લી કક્ષા છે એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન એના પર આભારી છે. એનો મતલબ એમ કે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ જ પોતે ગુમાવશે અથવા તો મેળવશે. આગળની કક્ષામાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા આપણે 1 થી 10 તત્વો લખેલા છે. 10 તત્વોમાં તમે જોઈ શકો છો કે આ પહેલું ને બીજું તત્વ છે એના માટે પહેલી કક્ષા એ જ થાય, એ જ એની છેલ્લી કક્ષા. પણ ત્રીજા નંબરના તત્વથી લઈને 10મા નંબરના તત્વ સુધી તમે જોશો તો એમાં 2 કક્ષાઓ છે. એટલે આ છે એ છેલ્લી કક્ષા કહેવાશે. બરાબર છે, કે જે છેલ્લે લખેલી છે એ છેલ્લી કક્ષા કહેવાય, અથવા એને બાહ્યતમ કક્ષા કહેવાય, અથવા એને સંયોજકતા કક્ષા કહેવાય. સંયોજકતા કક્ષા શા માટે? કારણ કે સંયોજન બનાવવાનું છે, કોઈક સાથે જોડાવા માટે આ ઇલેક્ટ્રોનનો એ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાના છે. એટલા માટે એને શું કહેવાય? સંયોજકતા કક્ષા કહે છે. તો એ સંયોજકતા કક્ષામાં છેલ્લી કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ સંયોજન બનાવવા માટે ભાગ લેવાના છે. તો કેટલાક ઉદાહરણોમાં આપણે જોઈએ હાઇડ્રોજન, તો એની છેલ્લી કક્ષામાં 1 છે. તો બીજી એક વસ્તુ યાદ રાખવાની, જે પરમાણુની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? ગુમાવે. ગુમાવે એટલે શું કરે? તો કે દાન કરે. આપણે એવું શબ્દ વાપરીએ, દાન કરે છે, કોઈકને આપી દે છે. તો એનો મતલબ એમ કે પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાના છે. તો જે પરમાણુની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, તમે અહીંયા સુધી જોઈ શકો છો કે જો 1, 2, 1, 2 ને 3, બરાબર છે. પછી આપણે કેટલાક બીજા નિયમો પણ જોઈએ, પણ છેલ્લી કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે? તો કે ગુમાવે, દાન કરે, આપે. દાન કોણ કરી શકે? જેની પાસે કંઈક હોય તે. બરાબર છે. ધારો કે રૂપિયાનું દાન આપણે વિચારતા હોય, ધન, રૂપિયા. રૂપિયાનું દાન કરીએ, કોણ કરી શકે? જેની પાસે ન હોય એ ન કરી શકે. જેની પાસે હોય એ દાન કરી શકે. તો જેની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે એ દાન કરે છે. આપણે એમ વિચારીએ કે ધન છે, રૂપિયા છે, તો રૂપિયાનું દાન કર્યું તો એ ધની કહેવાય. કેવા કહેવાય? ધની. એનો મતલબ એમ કે ધન આયન બને. શું બને? ધન આયન બને. ધન આયન એટલે સંજ્ઞામાં આપણે પ્લસ ઉમેરશું. તો હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. 1 ઇલેક્ટ્રોન છે એટલે એ ગુમાવે. ગુમાવે તો શું બને? તો કે ધન આયન બને, H+1 બને. ખ્યાલ આવે છે? શું બન્યું? H+1. એ આયન એણે કોઈકને 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું. ક્યારે કરી શક્યો? એની પાસે 1 ઇલેક્ટ્રોન હતો ત્યારે કરી શક્યો. પણ તમે એ જોઈ શકો છો હિલિયમ, તો કે હિલિયમની કક્ષા તો સંપૂર્ણ ભરાયેલી છે. કોઈ પણ પરમાણુ હોય એની પહેલી કક્ષામાં જો 2 ઇલેક્ટ્રોન હોય તો એ ભરાઈ ગઈ કહેવાય. અને એના માટે તો છેલ્લી કક્ષા એ જ છે, સંપૂર્ણ ભરાયેલી છે. તો હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ તત્વ છે. કેવું છે? નિષ્ક્રિય છે. નિષ્ક્રિય મતલબ કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં. કેમ ન કરે? કારણ કે છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. એને શું જરૂર છે? એક ઉદાહરણ દ્વારા સમજીએ. તમે ઘરે બેઠા હોય, બરાબર છે, અને મમ્મી કોઈ કામ સોંપે છે તમને. કંઈક એવું કામ છે કે પાણી ભરવા જવાનું છે. તો પાણી ભરવા જવું હોય તો તમે શું કરશો? તો કે બેઠા હોય ને બાજુમાં જો બોટલ ભરેલી હોય તો કે આપી દો તરત જ, લ્યો મમ્મી પી લ્યો પાણી. તમે ત્યાંથી રસોડા સુધી ત્યાં પાણી ભરવા જવાનું હોય એ કામ નહીં કરો. શું કામ નહીં કરો? ઉર્જા વપરાય તમારી. શું વપરાય? ઉર્જા. અથવા તો એ કામમાં થોડો સમય લાગે. અહીંયા શું થાય છે? તો કે એની પાસે તો 2 ઇલેક્ટ્રોન છે, આપે કોઈની સાથે લેવા દેવાની જ નથી. ઇલેક્ટ્રોન આપશે પણ નહીં, કોઈની પાસેથી મેળવશે પણ નહીં. તો ઇલેક્ટ્રોન આપવાય નથી પડતા ને મેળવવાય નથી પડતા, એટલા માટે નિષ્ક્રિય છે, કોઈ કામ કરે જ નહીં. તો હિલિયમ જેવું બીજું કોણ? તો આમ જોવાનું કે જેની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય ને એ કેવા કહેવાય? નિષ્ક્રિય કહેવાય. તો બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાય? 8 સમાય. તો અહીંયા નિયોન છેલ્લી કક્ષામાં કેટલા છે? 8. તો નિયોન પણ કેવું છે? નિષ્ક્રિય વાયુ તત્વ છે. કેવું છે? નિષ્ક્રિય. એ કોઈ સાથે પ્રક્રિયા ન કરે. તો આ બધાને ઈર્ષા થાય. શું થાય? ઈર્ષા. કે આ બંનેને કોઈ પ્રક્રિયા નહીં કરવાની, અમારે બધાને પ્રક્રિયા કરવાની. એવું કેમ? તો એના માટેનો જ આ નિયમ છે કે એ શું કરે છે? તો કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને, ચાલો વિચારો કે હાઇડ્રોજને પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, તો હવે એની પાસે ઇલેક્ટ્રોન, તો કે કોઈકને આપ્યો છે તો બંધ બનશે 1 ઇલેક્ટ્રોનનો. બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન આપે છે. અહીંયા 1 ઇલેક્ટ્રોન છે એટલે આપણે એવું નથી સમજવાનું કે હવામાં મુક્ત થઈ ગયો, હાઇડ્રોજન પાસે 1 પણ ઇલેક્ટ્રોન નથી રહેતો. બરાબર. પણ એની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે આપીને નિષ્ક્રિય બની જાય, કોઈ સાથે જોડાઈ જાય, એટલે પછી એને પ્રક્રિયા કરવી પડતી નથી. તો એવો પ્રયત્ન કરે, નિષ્ક્રિય બનવાનો પ્રયત્ન કરે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, લિથિયમ. છેલ્લી કક્ષા જ જોવાની, યાદ રાખવાનું. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન.
એક ઇલેક્ટ્રોન શું કરશે તો કે એક ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે, દાન કરે. ઓકે, એક ઇલેક્ટ્રોન ગુમાવે, જો આ નિષ્ક્રિય છે એટલે ડેશ કરી દઈએ. લિથિયમમાં એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1, Li+1. છેલ્લી કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, લિથિયમ +1, એને કોઈકને દાન કર્યું, આપ્યો, ગુમાવ્યો. બરાબર, કેવો આયન બને? ધન આયન બને. ક્લિયર? ઓકે, નેક્સ્ટ બેરેલિયમ. હવે પાછું એવું થાય કે છેલ્લી કક્ષા ભરાઈ ગઈ. ના ભાઈ, ભરાણી નથી. કેમ નથી ભરાણી? કારણ કે છેલ્લી કક્ષામાં 2 છે અને એ છેલ્લી કક્ષાથી બીજી કક્ષા છે. બીજી કક્ષામાં તો આપણે અહીંયા લખ્યું 8 સમાઈ શકે, તો એ ભરાયેલી કહેવાય નહીં. અહીંયા એ પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ગુમાવીને ધન આયન બને. તો કેવો ધન આયન બને? તો કે એની સંજ્ઞા લખવાની પહેલા બેરેલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે B+2 બને. બરાબર છે. ત્યાર પછી બોરોન, છેલ્લી કક્ષામાં કેટલા? 3. યાદ રાખજો, એની છેલ્લી કક્ષા એટલે બીજી કક્ષા છે, એમાં 8 હોવા જોઈએ પણ 3 છે, તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે અને B+3 બને, બોરોન આયન બને. હવે આપણને પાછું થાય કે આ છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 હતા, એને ગુમાવ્યા જ કેમ? આપણે એમ વિચારીએ કે એને 8 કરવા માટે તો મેળવી લીધા હોત તો ચલો અહીંથી જોઈએ. +1 છે, 7 ઇલેક્ટ્રોન મેળવવા માટે પેલો મમ્મી કામ સોંપે ને એના જેવું કાર્ય થાય. મમ્મી કામ સોંપે ને રસોડા સુધી જવું હોય તો ઊભા થઈને ચાલવું પડે, થોડોક એપિસોડ આપણે ટીવી જોતા હોય તો એ બગડે. બરાબર છે, તો ત્યાં જવા માટે જે કાર્ય કરવું પડે, ઉર્જા વાપરવી પડે, થોડોક સમય જાય. એના કરતાં આપણે શું કર્યું? પાણીની બોટલ બાજુમાં હતી, મમ્મીને કીધું લ્યો પી લ્યો મમ્મી. તો અહીંયા પણ એવું જ થાય કે આને 1 ઇલેક્ટ્રોન મેળવવો, ગુમાવવો છે તો ઓછી ઉર્જા વપરાય, પણ જો 7 ઇલેક્ટ્રોન મેળવવાના થાય તો વધારે ઉર્જાની જરૂરિયાત પડે. એટલા માટે એ પણ સરળ કામ કરે કે ઝડપથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. સેમ એવું જ અહીંયા થાય કે 8 ઇલેક્ટ્રોન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 2 છે ને, 6 ની જરૂર પડે. તો 6 મેળવવા કરતાં એ પણ શું કરશે તો કે 2 ગુમાવી દે, ઓછું કામ થશે, આપણી ઉર્જા ઓછી વપરાશે, એવું આ વિચારે છે. ત્યાર પછી છેલ્લી કક્ષામાં 3 છે, તો 3 હોય તો શું કરવું પડે તો કે 5 મેળવવા પડે. 5 કરતાં 3 ને ગુમાવી દો આરામથી. બરાબર છે, એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. ગુમાવ્યા શા માટે? એની પાસે વધારાના હતા એટલે એણે એને ગુમાવી દીધા, આપી દીધા, દાન કરી દીધું. તો કેવો આયન બન્યો? ધન આયન બન્યો. બરાબર. ત્યાર પછી કાર્બન. હવે જો કાર્બનની છેલ્લી કક્ષામાં 4 છે, એને આપણે થોડી વાર માટે સ્કીપ કરીએ, નેક્સ્ટ જઈએ. તો જે પરમાણુની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન મેળવે. કેટલા મેળવે? જો 5 હોય તો 3 મેળવે. બરાબર છે, હું અહીંયા લખું છું 3 મેળવે. 6 હોય તો 2 મેળવે. શું કામે? અષ્ટકના નિયમ મુજબ છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો 8 ઇલેક્ટ્રોન કરવા માટે 5 ને 3 8, 3 મેળવી લીધા. 6 ને 2 8, 8 થઈ ગયા. ત્યાર પછી 7 અને 1. એનો મતલબ એમ કે જો પરમાણુની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે 3, 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવે છે એટલે શું થાય તો કે ઋણી બને. કેવા બને? ઋણી, એટલે કે ઋણ આયન બને. કેમ ઋણ આયન બને? તો કે કોઈ પાસેથી આપણે આપણા જરૂરિયાત માટે કોઈ પાસેથી રૂપિયા લીધા હોય, નાણાં લીધા હોય, તો એને જરૂરિયાત પડે ત્યારે આપણે એને આપવા જ પડશે ને, તો આપણે એના ઋણી બન્યા કહેવાય. એટલા માટે કોઈક પાસેથી મેળવે છે, સ્વીકારે છે, એટલા માટે ઋણ આયન બને. ચલો નેક્સ્ટ અહીંયા જોઈએ. નાઇટ્રોજન છેલ્લી કક્ષામાં 5 છે. જો 5 હોય તો શું કરશે તો કે 8 કરવા માટે 3 મેળવી લે. 5 ગુમાવવા માટે વધારે ઉર્જાની જરૂરિયાત પડે, એના કરતાં એ શું કરે તો કે 3 મેળવી લે. 3 મેળવી લે તો કેવું આયન બને? ઋણ આયન બને, ઋણી બને. તો નાઇટ્રોજન -3 વીજભાર ધારણ કરે, આ આયન બન્યો કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે. ત્યાર પછી ઓક્સિજન. તો ઓક્સિજનની છેલ્લી કક્ષામાં કેટલા છે? 6 ઇલેક્ટ્રોન છે. શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવીને કેવો આયન બને? ઋણ આયન. કેટલા મેળવા? 2 મેળવા. તો ઓક્સિજન -2 વીજભાર બને. ત્યાર પછી કોણ છે? ફ્લોરિન. ફ્લોરિન તો એની છેલ્લી કક્ષામાં કેટલા છે? 7 છે. 7 છે તો 1 ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક રચના પૂર્ણ કરે, 8 ઇલેક્ટ્રોન થાય. તો ફ્લોરિનમાં -1 વીજભાર પ્રાપ્ત કરે. અને અહીંયા તો આપણે લખી દીધું છે નિષ્ક્રિય છે એટલે ડેશ કરી દીધું. હવે વધ્યું કાર્બન. તો કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો 1 2 3 5 6 7, 4 ક્યાં ગયા? તો એની પાસે 1 2 3 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવી દે, 5 6 7 હોય તો 3 2 કે 1 મેળવી લે. પણ 4 હોય તો કે 4 હોય ને સહિયારી ભાગીદારી કરે. શું કરે? સહિયારી ભાગીદારી કરે. એટલે કાર્બન છે +or -4 વીજભાર ધારણ કરે. તો આ આપણે 1 થી 10 તત્વોના આયનો કેવી રીતે બને એ જોયું, જેમાં હાઇડ્રોજન +1, લિથિયમ +1, બેરેલિયમ +2, બોરોન +3, કાર્બન +or -4,
નાઇટ્રોજન -3, ઓક્સિજન -2, ફ્લોરિન -1. આવા કેટલાક આયનો જોયા. આ આયનોની રચના થઈ. આયનો શું કામમાં આવશે? તો કે કોઈ સંયોજન બનતું હોય, ધારો કે આપણે અહીંયા તો બે કક્ષાઓ વાળું જ જોયું, બરાબર. એક ઉદાહરણ ખાલી જોઈ લઈએ કે ધારો કે સોડિયમ છે, સોડિયમની સંજ્ઞા છે Na, એનો પરમાણુ ક્રમાંક છે 11. નીચે દર્શાવવામાં આવતો જે ક્રમ છે એનો પરમાણુ ક્રમાંક દર્શાવે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો 11 ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 11, મતલબ કે જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન ને એટલા જ પ્રોટોન આપણે લખીએ છીએ ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2, પછી બીજી કક્ષામાં વધુમાં વધુ 8, અષ્ટકના નિયમ મુજબ પણ 8, પછી છેલ્લી કક્ષામાં તો કે 8 ને 2 10 તો થઈ ગયા, પણ છે કેટલા? 11, તો 1, 2 8 1. અહીંયા શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવે. એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેવો આયન બનશે? તો કે Na+1 આયન બનશે. ઓકે, હવે આપણે જોઈએ ક્લોરીનનું ઉદાહરણ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. 17 નંબરનું તત્વ હોય તો એનો મતલબ એમ થયો કે એની અંદર 17 ઇલેક્ટ્રોન છે. 17 ઇલેક્ટ્રોન છે તો 17 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થશે? તો કે 2 8, 8 ને 2 10, 10 ને 7 17. છેલ્લી કક્ષામાં જો 7 ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન મેળવે. એક ઇલેક્ટ્રોન મેળવે અને શું બને? Cl-1 બને. હવે એનો મતલબ એમ થયો કે આ સોડિયમ છે અને પોતાનો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીનને આપ્યો અને ક્લોરીને સોડિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવો અને બંનેથી સંયોજન બન્યું NaCl. એક ખાસ અગત્યની વાત, સોડિયમ છે એ ક્યારેય પણ પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરે ને ત્યારે ધડાકા સાથે સળગે. સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરીને ધડાકા સાથે સળગે છે. હું એમ કહું છું કે એ જ સોડિયમ આપણા શરીરના 70% પાણી હોય, 70 થી 75% જેટલું આપણા શરીરની અંદર પાણી હોય, આપણે રોજે સોડિયમનો ઉપયોગ કરીએ છીએ. તો મોઢામાં મુકતા ધડાકા થાય છે? નથી થતા, બરાબર. સોડિયમ ક્લોરાઇડ એટલે શું થયું? મીઠું. તે મીઠાનો ઉપયોગ કરતા ધડાકા થતા નથી. શું કામે નથી થતા? કારણ કે હમણાં જ કીધું કે કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં, નિષ્ક્રિય થઈ ગયો. કેવો થઈ ગયો? નિષ્ક્રિય. કેમ નિષ્ક્રિય થઈ ગયો? તો અહીંયા જુઓ, છેલ્લી કક્ષામાં એક હતો, એને શું કર્યું? ગુમાવી દીધો. હવે વૈધા કેટલા? 2 8. કેટલા વૈધા? 2 8. તો છેલ્લી કક્ષામાં 8, તો 8 કોની છેલ્લી કક્ષામાં છે? તો કે નિયોનની છેલ્લી કક્ષામાં 8 છે, તો નિયોન તો નિષ્ક્રિય છે, તો એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી એટલે કેવું થઈ ગયું? તો કે નિષ્ક્રિય થઈ ગયું. નિષ્ક્રિય થઈ ગયું એટલે મીઠું રોજે તમે 3 ટાઈમ ખાતા હશો પણ ધડાકા થતા નથી. પણ ખાલી સોડિયમને જો તમે પાણીમાં નાખો તો એ ધડાકા સાથે સળગે છે, પરંતુ અહીંયા એ ધડાકા નથી થતા અને આપણે રોજે મીઠું ખાઈએ પણ છે. એનું કારણ છે એણે એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દીધો હોય એટલે કંઈક નવું સંયોજન બની ગયું. નવું સંયોજન બને એટલે અહીંયા જે ગુણધર્મ હતા એના કરતાં કંઈક ગુણધર્મ અહીંયા અલગ થઈ જતા હોય છે. તો આ આયનોની જરૂરિયાત છે. આવા તમે 1 થી 9 અને 10 ધોરણ પૂરું કરશો એટલે 1 થી 20 તત્વ સુધીના તમારે આવા આયનોની જરૂરિયાત પડશે. અહીંયા આપણે જોયા છે 1 થી 10, 11 થી 20 પણ તમે તૈયાર કરી લેજો. એની ચાવી જો હાહિલી બેબોકાના ઓફની 11 થી 20 ની ચાવી હું તમને જણાવી દઉં છું. સોમે એસી પોષક આપો કે, સોમે એસી પોષક આપો કે, આ ચાવી છે 11 થી 20 તત્વની. એના પણ આયનો તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરજો, તમને 100% આવડી જશે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ, આ 11 થી 20 તત્વો છે. તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. બધાને થેન્ક યુ.